ગોપાલ ઇટાલિયા, ચૈતર વસાવા, ઈસુદાન ગઢવી સહિત ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીના નેતાઓ આજે ભાઈ મુખ્યમંત્રીને મળ્યા છે ગાંધીનગરની અંદર. ક્યાંક ને ક્યાંક સૌથી મોટો ધડાકો થયો છે. શા માટે મળ્યા છે, શું જાણકારી મળી રહી છે, તમને બધા લોકોને એ ટુ ઝેડ જાણકારી બતાવવા જઈ રહ્યો છું. નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. સૌથી પહેલા ભાઈઓ યુટ્યુબમાં જોતા હોય તો જલ્દી સબસ્ક્રાઇબ કરી નાખો અને ફેસબુકમાં જોતા હોય તો જલ્દી ફોલો કરી નાખો. હાલ તમે બધા લોકો ક્યાંક ને ક્યાંક જાણતા હશો કે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા હોય, ચૈતર વસાવા હોય, ઈશુદાન ગઢવી હોય કે પછી બિદરાજભાઈ સોલંકી હોય, ક્યાંક ને ક્યાંક સરસામાં આવતા હોય છે. ખેડૂત માટે ક્યાંક ને ક્યાંક સરસામાં આવતો હોય છે. હવે ખેડૂતના 11 જેટલા હલ માટે ક્યાંક ને ક્યાંક આજે ભાઈઓ ક્યાંક ને ક્યાંક મુખ્યમંત્રી સાથે બેઠક હતી અને મુખ્યમંત્રી સાહેબને મિત્રો ક્યાંક ને ક્યાંક પત્ર પણ આપવામાં આવ્યો છે, જેમની અંદર 11 માંગણીઓ ખેડૂતની છે, જેમની અંદર ઘણી બધી છે. 12 કલાક લાઇટ આપવાની સાથે મિત્રો અનેકો, જેમની અંદર 11 માંગણીઓ છે કે ખેડૂતને મિત્રો ક્યાંક ને ક્યાંક ભાવ મળે, વળતર મળે. તો ક્યાંક ને ક્યાંક એવી 11 માંગણીઓ ખેડૂત માટે મિત્રો હોય કીધું આમ આદમી પાર્ટીના નેતાઓ લડતા હોય છે. ક્યાંક ને ક્યાંક તમે લોકો જાણતા હશો, રાજુભાઈ કરપડા હોય કે પછી અન્ય આમ આદમી પાર્ટીના નેતા એક પણ એવો બાકી નહીં રહે કે જે ખેડૂત માટે લડતા ન હોય. હવે ખેડૂત માટે મિત્રો વાત કીધું જે લોકો લડે તે તો મિત્રો ક્યાંક ને ક્યાંક તેને ભાઈ આપણે સાથ આપવો જોઈએ, તેને મિત્રો વાત કીધું ક્યાંક ને ક્યાંક આપણે સપોર્ટ આપવો જોઈએ, નહીં કે તેને પાડવા જોઈએ. પરંતુ ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીના નેતાઓ ક્યાંક ને ક્યાંક દિવસે ને દિવસે હાલ મિત્રો ખેડૂત માટે સારું એવું કામ કરી રહ્યા છે. મને લાગે છે કે આવનારા ટાઈમની અંદર પણ કરતા રહેશે. પરંતુ ક્યાંક ને ક્યાંક મુખ્યમંત્રીને ભાઈ પત્ર આપ્યો છે, 11 જેટલી માંગણીઓ છે જે પૂર્ણ કરવામાં આવે. ક્યાંક ને ક્યાંક ખેડૂત, તમને લોકોને ખબર છે કે ખેડૂત તો અન્નદાતા છે, ખેડૂત ભગવાન કહેવાય. કારણ કે જો ખેડૂત ન હોય તો ક્યાંક ને ક્યાંક આપણા ગુજરાતની અંદર ભાઈ જીવવું છે એ મુશ્કેલ થઈ જાય. અને સૌથી વધારે ખેડૂત તો ક્યાંક ને ક્યાંક ગુજરાતની અંદર જોવા મળતા હોય છે. એ પણ ક્યાંક ને ક્યાંક રાત દિવસ મહેનત કરતા હોય છે. તેને મિત્રો વાત કીધો પાક ભાઈ પાકી જાય પછી તેને સારો ભાઈ ભાવ ન મળે તો ક્યાંક ને ક્યાંક ખેડૂતને આખી વર્ષની મહેનત છે એ ફેલ જવાની છે. તો સારી એવી મહેનત મિત્રો કરતા હોય છે તો તેને સાથે ફાળો નથી મળતો. તો 11 જેટલી માંગણીઓ આઈ હોપ કે મિત્રો મુખ્યમંત્રી પૂરી કરી દેશે. બાકી વિડીયોને શેર કરીને, ફોલો કરીને, સબસ્ક્રાઇબ અવશ્ય કરવાનું ભૂલતા નહીં.